અમદાવાદમાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદ બાદ હવે એએમસી એક્શનમાં આવી છે. શહેરના વેપારીઓ અને રહેણાંક મિલકત ધારકોને થયેલા નુકસાનનો સર્વે કરવા સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. સાતેય ઝોનમાં ખાસ અધિકારીઓની ટીમ બનાવી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે તાજેતરના ભારે વરસાદને કારણે અનેક વેપારીઓ અને રહેણાંક મિલકત ધારકોને નુકસાન થયું છે. આ માટે શહેરના તમામ 7 ઝોનમાં 3 અધિકારીઓની વિશેષ ટીમ બનાવવામાં આવશે, જેમાં એડિશનલ સિટી એન્જિનિયર, ડેપ્યુટી ટેક્સ કલેક્ટર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થશે. વિશેષ શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, આવો સાંભળીએ. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદે એક ઠરાવ કરવામાં આવ્યો છે કે ગત 23 તારીખે અમદાવાદની અંદર જે મુશળધાર વરસાદ પડ્યો છે, જેને કારણે કેટલાક મિલકત ધારકોને, વેપારીઓને અને રહેઠાણ ધારકોને પાણી ભરાવાના કારણે નુકસાન થયેલું છે. અમદાવાદના 7 ઝોનમાં દરેક ઝોન દીઠ એક ટીમ બનાવવામાં આવશે, જેમાં એએમસી, સિટી ડેપ્યુટી એન્જિનિયર અને ટેક્સ એસેસન કલેક્ટર, આ 3 લોકોની અધ્યક્ષતામાં ટીમ બનશે. આ ટીમ જે છે પોતાના વિસ્તારમાં જે મિલકત ધારકોને નુકસાન થયું છે એને કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે અને શું નુકસાન થયું છે એની માહિતી લેશે. આ સર્વેના આધારે તમામ માહિતી એકત્રિત કરી અને રાજ્ય સરકારની અંદર દરખાસ્ત મોકલવામાં આવે છે. આજની આ એજન્ડામાં આ તમામ બાબતો જે છે એના માટેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની તે અંગેનો ઠરાવ કરવામાં આવે છે. અત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીની સાથે જે વાત કરી એ પ્રમાણે 3 લોકોની ટીમ બનશે. જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં આગળ વધારાના લોકોને પણ ઉમેરવાના હશે, તો એની સત્તા આપણે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આપેલી છે. અત્યારે માત્ર કયા મિલકત ધારકને કેટલું નુકસાન થયું છે એનો સર્વે કરવામાં આવશે અને એના આધારે શું રાહત આપવી એ નક્કી કરવામાં આવશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.